વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંતર્ગત અરીસાનો ઉપયોગ કરી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર આપણે મેળવી કેન્દ્ર લંબાઈ શોધીશું. તો સૌપ્રથમ આપણે બેઝિક ખ્યાલ જોઈ લઈએ કે જ્યારે અરીસાની સામે કોઈ વસ્તુને મૂકવામાં આવશે, તમે જોઈ શકો છો કે પેન્સિલ છે. તો અરીસાની સામે જ્યારે તમે વસ્તુને મૂકશો તો વસ્તુને આપણે એવી રીતે મૂકીશું જેથી એનું પ્રતિબિંબ એની ઉપર ઊંધું આવે. જે તમે જોઈ શકો છો, આ પેન્સિલ છે, એનું પ્રતિબિંબ ઊંધું તમે જોઈ શકો છો. આ એવા બિંદુ પર આવશે જે બિંદુનું નામ આપી દે આપણે સી. તો સી અને પી વચ્ચેના અંતરને કહીશું આપણે વક્રતા ત્રિજ્યા, અને બરોબર અડધા અંતરે કહીશું આપણે કેન્દ્ર લંબાઈ. જો આપણે સી અને એફ ની વચ્ચે કોઈ વસ્તુને મૂકીશું તો પ્રતિબિંબ એ આપણને સી થી દૂર જોવા મળશે. અને જો તમે વસ્તુને સી થી તમે દૂર મૂકશો તો પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે જોવા મળશે. તો આ પ્રેક્ટિકલી આપણે પ્રૂવ કરીએ અને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર મૂકી અરીસાની કેન્દ્ર લંબાઈ પણ આપણે શોધી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી તેના વસ્તુ અંતરને અનુરૂપ પ્રતિબિંબ અંતર શોધીને આપણે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધીશું. તો તમે જોઈ શકો છો જરૂરી સાધનો. સૌપ્રથમ ઓપ્ટિકલ લેન્સ, અંતર્ગોળ અરીસો, એપેરાઇટ્સ, ઇન્ડેક્સ સોય. અત્યારે ઇન્ડેક્સ સોય તરીકે મેં પેનનો યુઝ કરેલો છે અને આની સાઈઝ એટલે કે આની લંબાઈ 13 સેન્ટીમીટર છે. બરાબર. ફૂટપટ્ટી, એક વ્હાઇટ ટેપ. અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધવા માટે આપણે વ્હાઇટ કલરના કોઈ એક પેજનો યુઝ કરીશું. આપણે અરીસાની અંદર બારીમાંથી આવતા પ્રકાશના કિરણો આ પડદા પર એટલે કે વ્હાઇટ કલરના પેજ પર જ્યારે પડશે ત્યારે પ્રતિબિંબ દેખાશે અને પ્રતિબિંબ ઊંધું દેખાશે. અને જો ક્લિયર દેખાય તો એ અંતર આપણું એટલે કે આ અરીસાનું કેન્દ્ર લંબાઈ છે, જે અંદાજિત કહેવાય. તો આપણે જોઈ શકીએ છીએ કે બારીમાંથી આવતા પ્રકાશના કિરણો જ્યારે આપણે ફોકસ કરીશું આ પડદા પર તો તમે ક્લિયર એક ઇમેજ જોઈ શકો છો. બરોબર. તો હવે અરીસા અને પડદા વચ્ચેનું જે અંતર જે છે એ અંદાજિત કેન્દ્ર લંબાઈ છે. તો તમે મૂલ્ય શોધી શકો છો કે 20 ની નજીક આવે છે. એટલે કે આપેલ અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ એ મળે છે 20 ની નજીક. બરાબર. હવે આપણે શું કરીશું, તમે જોઈ શકો છો આ ઇન્ડેક્સ વાયની મદદથી આપણે અરીસાનું અને વસ્તુનું આપણે અંતર શોધીશું. ઇન્ડેક્સ વાયની લેન્થ પહેલાં જણાવ્યા મુજબ 13 સેન્ટીમીટર છે. તો અરીસાનું અને વસ્તુનું અંતર ઇન્ડેક્સ વાયની મદદથી આપણે શોધીએ. તો તમારે અરીસા અને આ ઇન્ડેક્સ વાયને બરોબર ટચ થાય એ રીતના તમારે મૂકવાની છે. તમે જોઈ શકો છો ઇન્ડેક્સ હોય 13 સેન્ટીમીટર છે. હવે વસ્તુ જો આપણે આ લઈ લઈએ, વસ્તુ પિન અને અરીસા વચ્ચેનું અંતર એ આપણે ચેક કરીએ એપેરાઇટ્સ એટલે કે આ વસ્તુ પિન માટેનું જે એપેરાઇટ્સ છે એ અને અરીસાનું જે એપેરાઇટ્સ છે આ બંને વચ્ચેનું અંતર આપણે ચેક કરીએ તો લગભગ 13 સેન્ટીમીટર જ છે. આ 10 સેન્ટીમીટર થઈ ગયું, 11, 12 અને આ 13. બરાબર. એટલે 13 સેન્ટીમીટર આપણને જોવા મળશે. એટલે ઇન્ડેક્સ હોય 13 સેન્ટીમીટર અને આ બંને એપેરાઇટ્સ વચ્ચેનું અંતર 13 સેન્ટીમીટર છે. તો કોઈ સુધારો છે નહીં. એટલે કે 13 - 13 એ આપણને 0 જોવા મળશે. એ કોઈ એક વસ્તુ અંતર જે અત્યારે આપણે પેનનો સહારો લીધો છે, આપેલ વસ્તુ માટે આનું પ્રતિબિંબ ચેક કરીશું. અંતર્ગોળ અરીસાની અંદર આપણે
આ જ વસ્તુ પર પ્રતિબિંબ ઊંધું લાવવાનું છે. આપણું આ પહેલું રીડિંગ છે. પ્રતિબિંબ જ્યારે આની ઉપર ઊંધું આવી જશે અને પેરેલેક્સ રિમૂવ કરીશું તો આપેલ વસ્તુ માટે પ્રતિબિંબ અને વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર શોધી આપણે કેન્દ્ર લંબાઈ શોધી શકીશું. તો હાલ તમે જોઈ શકો છો પ્રતિબિંબ તમે જોઈ શકો છો જે અત્યારે સીધી રેખામાં નથી, થોડી ગેપ છે. બરોબર, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે આ ગેપ છે. વસ્તુ આવી રહ્યું અને પ્રતિબિંબ જેમ તમે મિરરમાં જોઈ શકો છો. તો શું કરીશું આપણે? અરીસાને આપણે એવી રીતના ખસેડીશું જેથી વસ્તુની ઉપર પ્રતિબિંબ આવી જાય. બરોબર, તો અરીસાને આપણે આવી રીતના મુવમેન્ટ કરીને પ્રતિબિંબને આપણે વસ્તુની નજીક લાવીએ, એકમેક થાય એ રીતે. તો હાલ તમે જોઈ શકો છો કે વસ્તુ પ્રતિબિંબની નજીક જોવા મળે છે. હવે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ જ્યારે મુવમેન્ટ કરીશું તો પ્રતિબિંબ અને વસ્તુ ખસી જાય છે. આનો મતલબ કે હાલ પેરેલેક્સ રિમૂવ થયો નથી. તો વસ્તુને આપણે એવી રીતના અંતરે આપણે રાખીએ જેથી પ્રતિબિંબ અને વસ્તુ એકમેક તમને જોવા મળે. તો તમે જોઈ શકો છો કે વસ્તુ અંતર આપણે ખસેડીને એપેરાઇટ્સ જે છે વસ્તુ એને આપણે ખસેડીને પ્રતિબિંબ અને વસ્તુ એકમેક થાય એવો પ્રયત્ન કરીએ. તમે જોઈ શકો છો કે વસ્તુ અને પ્રતિબિંબ સાથે ખસે છે પણ હજુ પોઈન્ટ ટુ પોઈન્ટ આવ્યું નથી. તો તમે એપેરાઇટ્સની અંદર જે ચાકી જે છે આનો યુઝ કરીને તમે પ્રતિબિંબ અને વસ્તુ એકમેક લાવી શકો છો. તમે જોઈ શકો છો કે ચાકીનો ઉપયોગ કર્યા બાદ આપણે વસ્તુ અને પ્રતિબિંબ એક સાથે મુવમેન્ટ કરે છે. તો હવે તો અરીસા અને વસ્તુ પિન જે છે એમનું આપણે અંતર ચેક કરીએ. અરીસાનું અંતર લખીશું આપણે 0 સેન્ટીમીટર અને તો વસ્તુનું જે અંતર જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે 40.3 સેન્ટીમીટર. આમ વસ્તુની ઉપર પ્રતિબિંબ ઊંધું આવ્યું છે એટલે પ્રતિબિંબ અંતર પણ 40.3 સેન્ટીમીટર લઈએ આપણે. બંને નેગેટિવ આવશે, વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર. આ બંનેને આપણે કેન્દ્ર લંબાઈનું સૂત્ર જે છે 1/f = 1/u + 1/v ની અંદર કિંમતો મૂકી f ને આપણે શોધીએ. હવે આપણે શું કરીશું કે આપણને મળી ગયું સી બિંદુ. સી બિંદુ શું છે? તો અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. તો સી અને પી વચ્ચેના અંતરને કહીશું આપણે વક્રતા ત્રિજ્યા. આ બંનેને બરોબર વચ્ચે અંતર જે આવશે સી અને પી વચ્ચેના અંતરને આપણે કહીશું કેન્દ્ર લંબાઈ. હવે જ્યારે વસ્તુને આપણે સી થી દૂર મૂકીશું, ચલો આપણે સી થી દૂર મૂકીએ, આપણે 50 સેન્ટીમીટર પર મૂકી દઈએ. તો હવે પ્રતિબિંબ આપણને સી અને પી ની વચ્ચે જોવા મળશે. તો આપણે આ વસ્તુનું પ્રતિબિંબ સી અને પી ની વચ્ચે બીજી પિનનો સહારો લઈ આપણે મેળવીએ. તમારે બીજી પિનને બરોબર વચ્ચે મૂકી આપેલ વસ્તુનું પ્રતિબિંબ બીજી પિન પર ઊંધું લાવવાનું છે. તમે જોઈ શકો છો કે આ વસ્તુ છે અને આ બીજી પિન છે જેના પર તમારે તેના પર પ્રતિબિંબ લાવવાનું છે. પણ જ્યારે સીધી રેખામાં જોઈએ છે ત્યારે આ બંને પિન એટલે કે વસ્તુ પિન અને પ્રતિબિંબ પિન જે છે એ એક જ રસ્તામાં આવે છે. તો આવું ના થાય, રીડિંગ લેવામાં અડચણ ઊભી થાય છે.
તો શું કરીશું આપણે આ બંને ચાકીની મદદથી એપેરાઇટ્સની આ બંને ચાકીની મદદથી કોઈ એક આ વસ્તુને આપણે એક સાઈડ મૂકી દઈએ અને આ ચાકીની મદદથી પ્રતિબિંબને આપણે શું કરીશું આ પ્રતિબિંબ પિનને આપણે દૂર ખસેડી દઈશું આ બાજુની સાઈડ. તો રીડિંગ લેવામાં આપણને મુશ્કેલી થાય નહીં. બરોબર, તો તમે હવે જોઈ શકો છો કે વસ્તુ અંતર એટલે કે વસ્તુ પિન અને આ પ્રતિબિંબ પિન વચ્ચે થોડીક ગેપ આવેલી છે, જેથી આસાનીથી આપણે પ્રતિબિંબ પિન પર આપણે રીડિંગ લઈ શકીએ. તો હવે વસ્તુ અંતર એટલે કે વસ્તુ જે છે આ પેન, આનું પ્રતિબિંબ આપણે બીજી જે પિન જે છે એની ઉપર આપણે લાવીએ. બરોબર, તમે જોઈ શકો છો કે આ પેન છે એ વસ્તુ છે આપણી અને એની ઇમેજ મિરરમાં દેખાય છે અને એ ઇમેજ આપણે આ બીજી પિન જે છે એના પર લાવવાની છે, આ બીજી પિન પર. બરોબર, તો આના માટે શું કરીએ આપણે કે અરીસાને થોડુંક ખસેડીને ઇમેજને આની ઉપર લાવી દઈએ. તમે જોઈ શકો છો કે આ વસ્તુ છે એની ઇમેજ આપણે આની ઉપર લાવી છે. હવે આપણે પેરેલેક્સ રિમૂવ કરીએ. પેરેલેક્સ રિમૂવ કરીએ, બંને સાથે મૂવમેન્ટ થાય છે કે નહીં એ જોઈ લઈએ. તમે જોઈ શકો છો હવે વસ્તુનું પ્રતિબિંબ એ બીજી પિન જે હતી એની ઉપર ઊંધું આપણે જોઈ શકીએ છીએ અને એનું પેરેલેક્સ રિમૂવ થઈ ગયું છે. બંને સાથે મૂવમેન્ટ કરે છે. બરોબર, હવે આપણે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર એ આપણે શોધી લઈએ. આપેલ વસ્તુ અંતર જે હતું 50 સેન્ટીમીટરે અને એનું પ્રતિબિંબ આપણને મળે છે 33.5. તો પ્રતિબિંબ અંતર મળ્યું આપણે અરીસાથી 33.5 અને વસ્તુ અંતરને આપણે પહેલેથી ફિક્સ રાખ્યું હતું 50 સેન્ટીમીટર. વસ્તુને તમે જે અંતરે ફિક્સ કરો એને ત્યાંનું ત્યાં જ રાખવાનું છે, મૂવમેન્ટ કરવાનું નથી. તમારે માત્ર પેરેલેક્સ આ બીજી પિનની મદદથી તમારે દૂર કરવાનું રહેશે. અરીસાનું સૂત્ર મૂકી આપણે યુ અને વી ની કિંમતો મૂકી આપણે એફને કરતા બનાવી કેન્દ્ર લંબાઈ શોધીએ. હવે આપણે શું કરીશું કે વસ્તુને આપણે સી બિંદુથી આગળ મૂકીશું, એટલે કે સી અને એફની વચ્ચે મૂકીશું કોઈ એક અંતરે અને એનું પ્રતિબિંબ આપણે પાછળની તરફ લાવીશું. તો હવે આપેલ વસ્તુને આપણે જે પેન લીધેલી છે એને આપણે મૂકી દઈએ 35 સેન્ટીમીટર પર. આને ફિક્સ કરી દઈશું આપણે 35 સેન્ટીમીટર પર. હવે આ વસ્તુનું પ્રતિબિંબ પાછળની સાઈડ બીજી પિનના સહારે આપણે લાવવાનું રહેશે. હવે પ્રતિબિંબ આપણે અરીસામાં જોઈ શકીએ છીએ. પેન જે છે વસ્તુ પિન એનું પ્રતિબિંબ આપણે જોયું ઊંધું છે. હવે આ બંને વચ્ચે થોડી ઘણી ગેપ દેખાય છે. બરોબર, હવે એ ગેપને પૂરી કરવા માટે આપણે અરીસાનો ઉપયોગ કરીને આપણે વસ્તુનું પ્રતિબિંબ બીજી પિન પર લાવી દીધી આપણે આવી. હા, બરોબર. હવે આપણે બીજી પિનના સહારે અંતરને ચેન્જ કરી પેરેલેક્સ રિમૂવ કરીએ. અત્યારે હાલ પેરેલેક્સ રિમૂવ થયેલો નથી, એટલે કે પ્રતિબિંબ એ ખસી જાય છે બીજી પિન પર. તો હવે બીજી પિન જે છે આ બીજી પિન એને આપણે એવા અંતરે મૂકીશું જેથી પેરેલેક્સ રિમૂવ થાય. તો તમે જોઈ શકો છો કે આગળ લઈ જતા પેરેલેક્સ પહેલા કરતા થોડોક વ્યવસ્થિત દેખાય છે. બરોબર, તમે જોઈ શકો છો કે બંને સાથે મૂવમેન્ટ કરે છે, પણ વચ્ચે ગેપ હોવાથી એ ગેપને આપણે પૂરી કરીશું અને એ ગેપ આપણે ચાકીની મદદથી એટલે કે સ્ક્રૂની મદદથી આપણે આને પૂરી કરીએ.
મિરરમાં તમારે ફક્ત બીજી પિન પર ફોકસ કરવાનું છે અને પેનનું પ્રતિબિંબ ઊંધું તેને પર લાવવાનું છે આપણે. તો હાલ પેરેલેક્સ પરફેક્ટ રિમૂવ થયેલું આપણે જોઈ શકીએ છીએ. તો વસ્તુ અંતર 35 સેન્ટીમીટરે છે. પ્રતિબિંબ અંતર આપણને મળે છે 46.6. આ 45 છે, આ 46, 46.6. અરીસાનું સૂત્ર વાપરી આપણે યુ અને વીની કિંમત મૂકી કેન્દ્ર લંબાઈ શોધીશું, જેનું મૂલ્ય આપણને -19.98 સેન્ટીમીટર મળે છે. આમ આ રીતે આપણે અલગ અલગ વસ્તુ અંતર માટે પ્રતિબિંબ અંતર મેળવી કેન્દ્ર લંબાઈના મૂલ્યો મેળવીશું, જેને અવલોકન કોઠાની અંદર નોંધ કરીશું. તો બધા રીડિંગ જે કે લીધા હતા આપણે અવલોકનો એ આપણે લખીએ. તો શું છે કે અંતર્ગો અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ 20ની નજીક હતી, જે આપણે લખી દીધી છે -19.9. ઇન્ડેક્સ હોય નું માપ કેટલું હતું? તો 13 સેન્ટીમીટર હતું. અરીસાથી વસ્તુઓનું અવલોકિત અંતર જે કોના બરાબર લીધું હતું આપણે? માપપટ્ટી પર અરીસાના એપેરાઇટ્સનું અને વસ્તુના પિનના એપેરાઇટ્સનું સ્થાન એ પણ 13 સેન્ટીમીટર હતું. તો વસ્તુ અંતર માટે અને પ્રતિબિંબ અંતર માટે 13 - 13 એ 0 થઈ જશે, એટલે કે ઇન્ડેક્સનો સુધારો આપણને 0 જોવા મળે છે. જો તમે ઇન્ડેક્સ વાયની મદદથી જ્યારે તમે સુધારો ચેક કરશો અને જો 13 આવે અથવા 13.1 આવે તો 0.1 શું છે? તો ઇન્ડેક્સ સુધારો, જે તમારે અહીં આગળ લખવાનું રહેશે. પણ હાલ આ પ્રેક્ટિકલની અંદર ઇન્ડેક્સનો સુધારો છે એ 0 જોવા મળે છે. હવે આપણે રીડિંગ જોઈએ. અરીસાનું સ્થાન પહેલા 3 પ્રેક્ટિકલના રીડિંગ માટે આપણે 0 સેન્ટીમીટર પર મૂકેલા, વસ્તુ અને પિન પર મૂકેલા હતા. હવે ચોથા નંબરનું જે છે અવલોકિત એ શું છે? તો તમારે વસ્તુનું અરીસાથી અંતર જોવાનું છે. તો 40.3 - 0 કરીશું તો 40.3 મળશે. અવલોકિત પ્રતિબિંબ અંતર એ કેટલું આવે છે? તો 40.3 - 0, તો એટલું જ આવશે. અહીં આપણે આગળ સુધારેલ, એટલે કે ઇન્ડેક્સનો સુધારા સાથે ઇન્ડેક્સની વેલ્યુ જે હતી, ઇન્ડેક્સનો સુધારો 0 હતો, તો આપણે 0 મૂકી દઈએ તો એની જ કિંમતો મળશે. પણ અહીં આગળ આપણે શું કર્યું છે કે ફાઇનલ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની કિંમતો માઇનસ મૂકેલી છે. કેમ? તો સંજ્ઞા પદ્ધતિને આધારે અરીસાની વિરુદ્ધ દિશામાંના, એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરો આપણે શું લઈશું? માઇનસ લઈશું. તો બંનેને માઇનસ મૂક્યા બાદ કેન્દ્ર લંબાઈના સૂત્રની અંદર જ્યારે ગણતરી કરીએ તો -20.15. એવી જ રીતે બીજું રીડિંગ હતું, એનું કેલ્ક્યુલેશન કર્યું -20 સેન્ટીમીટર. પહેલા 3 રીડિંગ માટે આપણે મિરરને ક્યાં મૂકેલું? એક્ઝેક્ટ 0 સેન્ટીમીટર. ફરી બાકીના 2 રીડિંગ જે છે એની અંદર શું કર્યું છે? આ અલગથી રીડિંગ લીધેલા છે. એની અંદર મિરરને થોડુંક ચેન્જ કર્યું છે. મિરરને ક્યાં મૂકેલો છે? 10 સેન્ટીમીટરે. એ દરમિયાન વસ્તુ કેટલા અંતરે હતી? તો 45, અને પ્રતિબિંબ 57.8. તો હવે અવલોકિત જે હતું રીડિંગ એ શું આવશે? તો 45 - 10 કરવા પડશે આપણે. તો કેટલું મળે છે આપણને? 35. એવી જ રીતે પ્રતિબિંબ 57.8 મિરરથી કેટલું અંતર થશે? તો 57.8 - 10 કરીશું તો 47.8 મળે છે. હવે આગળ કિંમત મૂકીએ એ પ્રમાણે બંને માઇનસ આવશે. કેન્દ્ર લંબાઈ જોવા મળે છે -20.2 સેન્ટીમીટર. પાંચમું રીડિંગ મિરરને 10 સેન્ટીમીટરે મૂકેલો છે, વસ્તુ 70 છે, પ્રતિબિંબ 40.5. તફાવત જોઈએ છે આપણે, કેમ કે તફાવત એટલે વસ્તુ પિનનું મિરરથી અંતર કેટલું છે? તો એ વસ્તુ અંતર આવશે. તો અહીં આગળ આવે છે 60 અને આગળ આવશે 30.5. બંને નેગેટિવ આવશે સંજ્ઞા પદ્ધતિને આધારે, અને આનું કેલ્ક્યુલેશન કરીશું કેન્દ્ર લંબાઈનું તો આન્સર આવે છે -20.2.
તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર તમારે આ 5 કે 4 કે 5 રીડિંગની અંદરથી ગમે તે કોઈ એકનું રીડિંગ તમારે કેલ્ક્યુલેશન બતાવવાનું રહેશે. અત્યારે હાલ 5 નંબરનું કોઈ એક રીડિંગ છે એનું આપણે કેલ્ક્યુલેશન જોઈ લઈએ. બરાબર. ગણતરીની અંદર તમે જોઈ શકો છો 1/f = 1/u + 1/v એ અરીસાનું સૂત્ર છે. f ને જ્યારે કરતા બનાવીશું તો uv / u + v બને છે. હવે અવલોકનો પરથી u અને v બંનેની કિંમત માઇનસ મૂકીએ આપણે અને આનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર જે છે એ -20.2 સેન્ટીમીટર મળે છે. તો તમારે લીધેલા જે અવલોકનો છે 5 અવલોકનો લીધેલા છે તો 5 અવલોકનો શું કરીશું આપણે સરેરાશ એની વેલ્યુ શોધી નાખીશું. તો 5 અવલોકનોનું તમારે સરેરાશ મૂલ્ય આ રીતના શોધવાનું રહેશે. જેટલી સંખ્યા હશે એટલી સંખ્યા વડે ભાગી નાખવાના એટલે તમને એવરેજ વેલ્યુ મળી જશે. અને છેલ્લે પરિણામમાં તમારે લખવાનું રહેશે કે આપેલ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ -20.10 સેન્ટીમીટર મળે છે.